ગુજરાતીઓ હવે ચાલુ કરી દેજો એસી। હવે ઠંડીને બાય બાય સાથે ગરમી બતાવશે પાવર। આગામી 2-4 દિવસમાં પારો ઉચકાશે। હવામાન વિભાગની આગાહી છે। આગામી 7 દિવસ સુધી તાપમાન સૂકું રહેશે। લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ફેરફાર, મહત્તમ તાપમાનમાં 2 થી 3 દિવસ કોઈપણ જાતનો બદલાવ નહીં રહે। लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। उच्चतम तापमान जो है इसमें अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन। भाजप शासित राज्यों नर्मदा योजनाना नाણાં ગુજરાતને નથી આપી રહ્યા। નર્મદા યોજના ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાતે 7,974 કરોડ રૂપિયા લેવાના બાકી। મધ્યપ્રદેશ પાસેથી 5,516.50 કરોડ લેવાના બાકી। મહારાષ્ટ્ર પાસેથી 1,883.84, રાજસ્થાન પાસેથી 574.52 કરોડ રૂપિયા લેવાના બાકી છે। ગુજરાતે રકમ મેળવવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી બેઠકમાં સચિવ કક્ષાએ કરી રજૂઆત। છેલ્લા 1 વર્ષમાં મહારાષ્ટ્રએ 20.94 કરોડ અને રાજસ્થાને 13.84 કરોડ રૂપિયા જ ગુજરાતને આપ્યા છે। ગુજરાત સાહિત્ય અકાદમી અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સહયોગથી સરકારી બીએડ કોલેજ રાજપીપળા ખાતે માતૃભાષા દિવસ ઉજવણી સપ્તાહ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। મળી માતૃભાષા મને ગુજરાતી વિષય પર જાણીતા સાહિત્યકારોએ જણાવ્યું કે ગુજરાતી ભાષા માત્ર અભિવ્યક્તિનું માધ્યમ જ નહીં પરંતુ સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતીક છે। માતૃભાષામાં બોલાયેલા શબ્દો હૃદયને સ્પર્શે છે અને શિક્ષણ સંચારમાં તેનો ઉપયોગ સમાજને વધુ મજબૂત બનાવે છે। નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ અને સરકારી બીએડ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી છે। એમાં 2 વક્તાઓ આજે વ્યાખ્યાન આપશે અને જે લોકો માતૃભાષાનું ગૌરવ એમણે આજે આપ્યું છે। ખાસ કરીને ઘનશ્યામભાઈ કુબાવત અને દીપકભાઈ આ બંને સરસ મજાનું વક્તવ્ય આપીને જે ભાવિ શિક્ષકો છે એ લોકો જ્યારે વર્ગખંડમાં શિક્ષક બનીને જશે ત્યારે માતૃભાષામાં જ વાત કરશે અને અંગ્રેજી ભાષાને બદલે ઓછા શબ્દો બોલે અને વધુમાં વધુ ગુજરાતી શબ્દો બોલે અને માતૃભાષામાં વાત કરે અને માતૃભાષાનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં જાય ને આપણે આપણી માતૃભાષાને ભૂલીએ નહીં એની આજે ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમમાં અમને ખૂબ જાણવાનું મળ્યું અને માતૃભાષા પ્રત્યે એ લેખક અને કવિ તરીકે એમણે જે એમની સેવાઓ આપી છે એમને અમે જાણી અને અમારે એક શિક્ષક તરીકે આગળ અમારી કારકિર્દી બનાવવાની છે તો અમારે માતૃભાષા પ્રત્યે કઈ રીતે અમારે આગળ વધવું અને માતૃભાષા સાથે કઈ રીતે કામ કરવું, અમારા વિદ્યાર્થીઓને કઈ રીતે ઘડવા એના વિશે અમને માહિતી મળી અને મને મારી માતૃભાષા પ્રત્યે ગર્વ છે। અંતે હું ઉમાશંકર જોશીની પંક્તિ કે સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી। સોમનાથથી દેલવાડા સુધી દરિયામાં સાહસિક સ્વિમિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। 150 કિલોમીટર ઓપન વોટર સ્વિમિંગ અને કાયાકિંગ કરવામાં આવશે, જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના સ્વિમરો ભાગ લેશે। તેમજ આ અભિયાન 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલવાનું છે। આ અભિયાન સુત્રાપાડા, દ્વારકા, ઘોઘલા, સીમોર સહિતના દરિયાઈ વિસ્તારોમાંથી પસાર થશે। તો સોમનાથથી દેલવાડા સુધીના સ્વિમિંગનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લેવા પણ તૈયાર જોવા મળી રહ્યા છે। સ્વિમિંગ એસોસિએશન રાજકોટનું જે છે તેના સ્વિમર જે છે તે તૈયાર થઈ ચૂક્યા છે અને ભાગ લઈ રહ્યા છે। 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીનું આ અભિયાન છે તે જોવા મળશે। વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી આવી છે વિવાદમાં। પગમાં ઈજાની સારવાર માટે આવેલા યુવકને સર્વન્ટ સ્ટ્રેચર કે વ્હીલચેર ન અપાયા। દર્દી ઢસડીને જવા માટે મજબૂર થયા હતા। દર્દી સાથે કોઈ સ્વજન ન હોવાથી પાટો બાંધી સારવાર તો કરી દેવાય પણ કોઈ સુવિધા અપાઈ ન હતી। હાલ દર્દીનો વિડીયો વાયરલ થતા હોસ્પિટલ તંત્ર પર સવાલ ઉઠ્યા છે। છાશવારે વિવાદોમાં રહેતી સયાજી હોસ્પિટલના વધુ એક વિવાદથી લોકોમાં રોષ ફેલાયો છે। લોકેશ એક વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।
સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢના મૃગીકુંડમાં ખુશી ડૂબકી લગાવતા નવો વિવાદ ઉભો થયો છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાના છેલ્લા દિવસે રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી ગઈ હતી. એટલું જ નહીં, જે કુંડમાં માત્ર સાધુ સંતો જ આસ્થાની ડૂબકી લગાવે તે કુંડમાં ભગવા વસ્ત્રો પહેરેલા કીર્તિ પટેલે ડૂબકી મારી. કીર્તિએ સાધુની વચ્ચે મૃગીકુંડમાં ડૂબકી લગાવી અને હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી. કીર્તિની સાથે અન્ય 2 સાધુઓ પણ તેમની સાથે હતા. કીર્તિએ ગેરકાયદે ડૂબકી મારી દેતા ઉહાપો મચી ગયો. તંત્રને ધ્યાને આવતા તરત જ કીર્તિને ત્યાંથી દૂર કરવામાં આવી હતી. મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવતા કીર્તિ પટેલ ખિન્નાઈ. કીર્તિ પટેલે સ્થળ પર હાઈ વોલ્ટેજ ડ્રામા ક્રિએટ કર્યો. પહેલા તો મીડિયાવાળાઓને કેમેરો તોડી નાખવાની ધમકી આપી હતી. દાદાગીરી પર ઉતરી આવીને કહ્યું કે હું સનાતની છું, હું તો સ્નાન કરીશ જ. તો કીર્તિ એક મહિલા પોલીસ સાથે પણ રકઝક કરી. બીજી તરફ કીર્તિ પટેલે આમંત્રણ વગર સ્નાન કરી લેતા સાધુ સંતોમાં રોષ ફાટી નીકળ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. તો સમગ્ર મામલે એસપીએ તપાસના આદેશ આપ્યા. સાથે પીઆઈ સાથે દાદાગીરીની બાબતને લઈને પણ તપાસ કરાશે. તો એમએલએ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના પરિવારોને સશક્ત બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. અનુસૂચિત જાતિના ગરીબ પરિવારો માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના આશીર્વાદ સમાન સાબિત થઈ છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના પરિવારોને સશક્ત બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ અનુસૂચિત સમુદાયને સન્માનપૂર્ણ અને સુરક્ષિત અનુભૂતિ માટે સરકાર દ્વારા આવાસ યોજનાઓ અમલી બનાવાઈ છે. દરેક નાગરિકને પાયાની સુવિધાઓ મળે તેવી પ્રાથમિકતા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હર કામ દેશ કે નામ અને અત્યોદયના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના અનુસૂચિત જાતિના પરિવારોને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે आवास योजनाओं एक वरदान साबित થઈ રહી છે. गरीबों के घर को सिर्फ एक पक्की छत तक सीमित नहीं रखा. हमने घर को गरीबी से लड़ाई का एक ठोस आधार बनाया. आज सरकार के बजाय लाभार्थी खुद तय करता है उसका घर कैसा बनेगा. सरकार सीधे उसके बैंक अकाउंट में पैसा जमा करे. अनुसूचित जातिना गरीब परिवारों माटे डॉक्टर बाबा साहेब आंबेडकर आवास योजना आशीर्वाद समान साबित थई छे. जे परिवारों पासे पोतानुं मकान नथी अथवा काचा झूंपड़ामां रहे छे तेमने पाकું મકાન બનાવવા માટે સરકાર આર્થિક સહાય પૂરી પાડે છે. યોજનાની સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા કોઈપણ વચેટિયા વગર સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. પ્રધાનમંત્રી મોદીના વિઝન મુજબ ઇઝ ઓફ લિવિંગ આજે દરેક અનુસૂચિત પરિવારના આંગણે પહોંચી છે. શહેરી આવાસ અને પુનર્વસન માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઇન સિટુ સ્લમ રિહેબિલિટેશન જેવી યોજનાઓ અનુસૂચિત જાતિના લોકોને નવા પાકા ઘર આપે છે.